સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે ભગવાન સ્વામિનારાયણે જાતે સ્થાપેલું એવું મંદિર એટલે કે જૂનાગઢ, ગરવા ગિરનારની ગોદમાં આવેલ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં આપણે ભક્તરાજ ઝીણા ખાચરનો દરબારગઢ સ્વામિનારાયણ મંદિર તેમજ મહાપૂજા મંદિરમાં બિરાજેલ ઘનશ્યામ મહારાજના દર્શન કરીશું અને ત્યાં આવેલી પ્રસાદીની વસ્તુઓનું જે સંગ્રહાલય છે એના પણ આપણે દર્શન કરીશું. મંદિરની બાજુમાં આવેલ ધર્મશાળામાં ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી જ્યાં કથા વાર્તાનો મારો ચલાવેલો એવી પ્રસાદીની જગ્યાના દર્શન કરશું. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે સોરઠની પંચતીર્થીમાં જૂનાગઢ મંદિરે આવેલા છીએ. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર શ્રીજી મહારાજની હયાતીમાં બનેલું છે. તેમજ અહીંયા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ સુધી મહંત પદે રહ્યા છે. તો આ મંદિરના દર્શન કરશું તેમજ અહીંયા આવેલી પ્રસાદીની જે વસ્તુઓ છે, જે જગ્યાઓ છે એના પણ દર્શન કરશું. આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ભગવાન શ્રી હરિએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંવંત 1884ના વૈશાખ વદ બીજના દિવસે એટલે કે તારીખ 1/5/1828ના ગુરુવારના રોજ જૂનાગઢ મંદિરમાં રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરીને દેવને પધરાવેલા. મંદિરની પ્રતિષ્ઠા વિધિ કરીને શ્રીજી મહારાજ મંદિરના ઉત્તર તરફના દાદરા પાસે હાલમાં જ્યાં છત્રી છે ત્યાં 2 આસોપાલવના વૃક્ષ હતા. ત્યાં બેસીને સંતો હરિભક્તોની સભા કરેલી અને ત્યાં અનેકવાર સભા કરીને બિરાજમાન થયેલા છે. આ જ જગ્યા ઉપર મહારાજે નવાબી રાજ્યના એક નામી ગવૈયાને સમાધિ કરાવીને સાધુ દીક્ષા આપેલી અને દેવાનંદ સ્વામી એવું નામ પાડેલું. સંવંત 1862ના ચૈત્ર સુદ પૂર્ણિમાનો સમયો કરીને સંતો હરિભક્તો સાથે શ્રીજી મહારાજે અનેક રૂપ ધારણ કરીને અહીંયા 7 થરો રાસ રમેલા છે. હવે જે જગ્યાના આપણે દર્શન કરી રહ્યા છીએ એ ભક્તરાજ શ્રી ઝીણાભાઈનો દરબારગઢ એટલે કે ઝીણાભાઈનું દીવાનખાનું છે. અહીંયા શ્રીજી મહારાજ ઘણી વખત ઉતરેલા છે. સંતો પાર્ષદો સહિત ઉતારો કરેલો છે. થાળ જમ્યા છે, પોઢ્યા પણ છે. આ સ્થળને ઝીણાભાઈનું દીવાનખાનું એ નામથી પ્રસિદ્ધ થયેલ છે અને ઘણું જ પ્રસાદીનું સ્થળ છે. આ દીવાનખાનાની અંદર અગતરાયના પર્વતભાઈને ઘેર શ્રીજી મહારાજ જ્યારે પધારતા ત્યારે એ ગાડામાં મહારાજ અને સંતોને બેસાડીને પર્વતભાઈ બીજે ગામ મૂકવા જતા એવું મહામોલું પ્રસાદીનું ગાડું પણ આ દીવાનખાનાની અંદર સચવાયેલું છે. હાલમાં આ દીવાનખાનું બંધ હોવાથી અમે આપને પ્રસાદીના ગાડાના દર્શન કરાવી શકીએ એમ નથી. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી
અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું ખૂબ જ મોટું યોગદાન છે. શ્રીજી મહારાજને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રાધારમણ દેવ આદિક દેવોની પ્રતિષ્ઠા કરવાની ખૂબ જ ઈચ્છા હતી અને આ ઈચ્છા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ મંદિર બનાવીને પૂર્ણ કરી. હાલમાં મંદિરના પાછળના ભાગમાં છત્રી આવેલી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું કાંડું ઝાલીને મંદિરની પ્રદક્ષિણામાં ચોતરફ ફર્યા હતા અને મંદિરના કાર્યમાં સેવા કરનાર સર્વે જનો ઉપર અતિ પ્રસન્ન થયા હતા અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને પોતાના હાર પહેરાવ્યા હતા. હવે આપણે મંદિરની બાજુમાં આવેલ મહાપૂજા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. અહીંયા શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. આ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા જે તે વખતના આચાર્ય શ્રી શ્રીપતિ પ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવેલી અને તે વખતે સદગુરુ બાલમુકુદાસજી સ્વામી પણ હયાત હતા. એવા આ પ્રસાદીના ઘનશ્યામ મહારાજ છે અને બાજુમાં જ સદગુરુ ગોપાળાન સ્વામીએ જે મહાપૂજા યંત્ર સ્થાપેલું એ મહાપૂજાનું યંત્ર પણ અત્યારે આપણને આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. આપણે એ મહાપૂજા યંત્રના અને એ મહાપૂજાના કે જે સદગુરુ ગોપાળાન સ્વામીએ સ્થાપિત કરેલી છે એ મહાપૂજાના દર્શન કરીએ. આ મહાપૂજા સંકલ્પ સિદ્ધ છે. હરિભક્તોના દરેક સંકલ્પો મહાપૂજા કરવાથી સિદ્ધ થાય છે, પૂર્ણ થાય છે. એવી આ પ્રસાદીની મહાપૂજા પણ જૂનાગઢ મંદિરમાં મહાપૂજા મંદિરની અંદર આવેલી છે. ઘનશ્યામ મહારાજની બાજુમાં જ સુખ સૈયા આવેલી છે, જ્યાં શ્રીજી મહારાજ ઓઢેલા છે અને સુખ સૈયામાં આપણને દર્શન આપી રહ્યા છે. ચાલો આપણે દર્શન કરતા કરતા આગળ વધીએ. હાલમાં જે આપણે ફોટો જોઈ રહ્યા છીએ તેમાં સદગુરુ બાલમુકુદાસ સ્વામી અને તેમનું સંત મંડળ છે અને જે પહેલાં લાકડાની જૂની ધર્મશાળા હતી એ વખતનો એ ફોટો છે. હાલમાં તો એ જૂની ધર્મશાળા આગમાં બળી જવા પામેલી અને એના સ્થાને એક નવી ધર્મશાળા બનાવવામાં આવેલી છે. એના પણ દર્શન આપણે હવે કરશું. હવે અહીંયા મહારાજની પ્રસાદીની વસ્તુઓનું પ્રદર્શન રાખેલું છે, જેની અંદર સામે જે આ લાકડાનું થડ દેખાય છે એ જ્યારે ભક્તરાજ ઝીણાભાઈ દેહ મૂકીને અક્ષરધામ ગયેલા ત્યારે આ રાયણના ઝાડની નીચે માણકી ઘોડી ઉપર બેસીને એ ડાળ પકડીને મહારાજ ઊભા રહેલા. એ આ પ્રસાદીની જે રાયણ છે એનું આ થડ છે, તેના આપણે દર્શન કરી રહ્યા છીએ. સામે જે આપણને મુગટ દેખાઈ રહ્યો છે એ ધોરાજીવાળો સુરતી મુગટ છે. સંવંત 1863માં શ્રીજી મહારાજે ધોરાજીમાં લાલવડ નીચે ફૂલદોલનો સમયો કર્યો હતો અને સુરતના સંઘે આવીને સૌથી પ્રથમ મુગટ શ્રીજી મહારાજને પહેરાવ્યો હતો. એવો સામે જે દેખાય છે એ પ્રસાદીનો મુગટ છે. આ મુગટ પછી તો શ્રી હરિએ જીવુબાને આપેલો અને પછી જૂનાગઢ મંદિરની પ્રતિષ્ઠા બાદ
સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને આ મુગટ સિદ્ધેશ્વર મહાદેવને ધરાવવા માટે આપેલો. હવે જે દર્શન આપણે કરી રહ્યા છીએ એ સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને જ્યારે ગાદી સોંપી હતી અને ગાદીએ બેસાડ્યા ત્યારે જે સાલ ઓઢાડેલી એ પ્રસાદીની સાલ છે. આ પ્રસાદીની સાલ રઘુવીરજી મહારાજના પત્ની શ્રી વિરજા દેવી પાસે હતી અને ત્યાંથી આ પ્રસાદીની સાલ હાલમાં જૂનાગઢ મંદિરમાં મૂકવામાં આવેલી છે. સામે જે જામો દેખાય છે એ પંચાળાના રાસનો જામો છે. સંવંત 1879માં પંચાળા દરબાર ઝીણાભાઈના આમંત્રણથી મહારાજે અહીંયા હુતાશનીનો મોટો સમયો કર્યો હતો અને તે સમયે 15 હાથના ઘેરાવાવાળો ખૂબ લાંબી બાઈનો જામો પહેરીને શ્રીજી મહારાજ સંતો હરિભક્તો સાથે રાસ રમ્યા હતા અને આ જામો દરબાર શ્રી ઝીણાભાઈના બેન અદીબાએ સાચવી રાખેલો એવો પ્રસાદીનો આ જામો છે. સામે જે મૂર્તિઓ દેખાઈ રહી છે એ નરનારાયણ દેવની મૂર્તિઓ છે અને નારાયણજી સુતારે મહારાજને બનાવી આપેલ એવી પ્રસાદીની મૂર્તિઓ છે. હવે જે આપણને દર્શન થઈ રહ્યા છે એ ગોપાળાન સ્વામીએ ભક્તોના દુઃખ દર્દ દૂર કરવા માટે એક પાથરણા ઉપર પટલ યંત્ર શાલિગ્રામ સાથે બનાવી આપેલું એના આપણને દર્શન થઈ રહ્યા છે. આ પાથરણું ઓરિજિનલ પાથરણું આની ઉપર જ ગોપાળાન સ્વામીએ આખું પટલ યંત્ર શાલિગ્રામ સાથે અહીંયા આપેલું અને આ મહાપૂજાનું પટલ યંત્ર છે. આ જે આપણને જામો દેખાઈ રહ્યો છે આ જામો કચ્છના હરિભક્તોએ મહારાજને ભેટમાં આપેલો એવો આ જામો છે. હવે જે દર્શન થઈ રહ્યા છે એ રૂની ડગલી કે જેમાં કારિયાણીમાં દેવાનંદ સ્વામી ખૂબ જ બીમાર થઈ ગયેલા અને ગુણાતીતાનંદ સ્વામીએ એમની સેવા કરેલી અને એ સેવાથી રાજી થઈને મહારાજે આ રૂ ભરેલી ડગલી કારિયાણીમાં ગુણાતીતાનંદ સ્વામીને આપેલી એવી પ્રસાદીની આ રૂની ડગલી છે. આવનાર ભાગ 2માં ગુણાતીતાનંદ સ્વામી જે ધર્મશાળામાં જે થાંભલીના ટેકે 40 વર્ષ સુધી બેસીને કથા વાર્તાનો લાભ આપેલો એ જગ્યાના દર્શન કરીશું. ભાગ 2 જોવાનું ચૂકતા નહીં. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો.